તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, જીકાસ એડમિશન 2025ની જે પ્રક્રિયા હતી તે ચાલી રહી છે અને જેમાં જે યુજી એડમિશન એટલે કે ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન મેળવવા માટે જે વિદ્યાર્થીઓને જે છેલ્લો ચાન્સ આપવામાં આવ્યો હતો, ત્યાર પછી જે કોઈ પણ જાતની જીકાસ દ્વારા યુજી એડમિશન માટે અપડેટ આપવામાં આવી નથી અત્યાર સુધી. એટલે કે ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે હાલ સુધીમાં કોઈ નવા રાઉન્ડની જે અપડેટ આપવામાં આવી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે છે યુજી ફેઝ 3 જાહેર કરી દેવામાં આવ્યો છે જીકાસ દ્વારા. જીકાસના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર જે છે તેની નોટિફિકેશન જે છે બહાર પાડી દેવામાં આવી છે મિત્રો. તેની સંપૂર્ણ ઇમ્પોર્ટન્ટ ડેટ છે તે જાહેર કરી દેવામાં આવી છે મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓને જે છે કોલેજમાં એડમિશન લેવાના રહી ગયા હોય અથવા તો અગાઉ જે પણ વિદ્યાર્થીઓને કોલેજમાં ફોર્મ ભર્યું હોય અને તેમને જે કોલેજમાં એડમિશન હજુ સુધી થયું ન હોય અથવા તો તેઓ નવી કોલેજ એડ કરવા માંગતા હોય અથવા તેમાં કોઈ પણ જાતના સુધારા વધારા કરવા માંગતા હોય તો તે જે છે હવે થઈ શકશે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ જે હાલમાં જે ધોરણ 12 પાસની જે રિપીટરની એક્ઝામ આપી છે તેઓ પણ આ ફોર્મ ભરી શકશે અને તેઓ પણ જે કોલેજમાં એડમિશન મેળવી શકશે મિત્રો. તો ત્યાં વિદ્યાર્થીઓ માટે પણ સારા એવા સમાચાર છે મિત્રો. ધોરણ 12 પાસ કર્યા પછી જે છે એડમિશન લેવા માંગતા હોય અથવા તો ધોરણ 12માં જે એટીકેટી આવી હોય અથવા તો તેમને જો રિપીટરની ટેસ્ટ આપી હોય ત્યાર પછી તેમનું રિઝલ્ટ લેટ આવવાના કારણે તેમનું જે એડમિશન રહી ગયું હોય તો તે લોકો જે છે અત્યારે ફેઝ 3માં તેમનું ફોર્મ ભરી શકે છે અને તેમનું એડમિશન કોલેજમાં કન્ફર્મ કરી શકે છે મિત્રો. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે દર્શાવેલા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. તમને મિનિમમ ચાર્જમાં તમારું જે ફોર્મ ભરી આપવામાં આવશે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જીકાસની ઓફિશિયલ જે છે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર અહીંયા એક જાહેરાત મૂકવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થી મિત્રો જે ફેઝ 3 છે એડમિશન પ્રોસેસ 2025-26 એટલે કે યુજી પ્રોગ્રામની જે એડમિશનની પ્રોસેસ હતી તેનો જે ફેઝ 3 બહાર પાડી દેવામાં આવ્યો છે મિત્રો. જેમાં જે છે અગાઉ જે પણ વિદ્યાર્થીઓ બાકી રહી ગયું હોય ફોર્મ ભરવાનું તેવા વિદ્યાર્થીઓ જે છે ફોર્મ ભરી શકશે આ તારીખ દરમિયાન. અને જે પણ વિદ્યાર્થીઓ સુધારા વધારા કરવા માંગતા હોય તો તે પણ થઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અગાઉ કોઈ પણ જાતનું જે ફોર્મ ભરાયું નથી અને તમે નવું ફોર્મ ભરવા ઈચ્છો છો, જો તમે ફોર્મ ભરવામાં ચૂકી ગયા છો અથવા ફોર્મ ભર્યું જ નથી તો તમે જે છે આ ફોર્મ ભરી શકશો મિત્રો. અને જો તમે ધોરણ 12ની રિપીટરની એક્ઝામ પાસ કરીને હવે જો કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે આ ફોર્મ ભરી શકશો મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો કે રજીસ્ટ્રેશનની જે રાઉન્ડ છે તે 7 તારીખથી 10 તારીખ વચ્ચે છે. એટલે કે ન્યૂ રજીસ્ટ્રેશન તમારે કરવું હોય તો તમે 7 થી 10 તારીખ વચ્ચે નવું રજીસ્ટ્રેશન કરી શકો છો. જેમાં તમારે શું કરવાનું રહેશે? જેમાં તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, ત્યારબાદ પ્રોફાઇલ ફિલ કરવાની રહેશે તમારી, ત્યારબાદ એકેડમિક ડિટેલ નાખવાની રહેશે, ત્યારબાદ તમારી ઇન્ફોર્મેશન અને તમારી કોલેજ યુનિવર્સિટી અહીંયા પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો. એટલે કે તમારે જે પણ કોલેજમાં જવું છે તે કોલેજ સિલેક્ટ કરવાની રહેશે અને તેના વિષયો મેજર વિષય જે છે તે સિલેક્ટ કરવાના રહેશે મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તે અરજીને તમારે ચકાસી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે જીકાસ પોર્ટલ ઉપર. તો અહીંયા એક બીજી નોટ આપવામાં આવી છે કે સ્ટુડન્ટ who have applied for admission in previous admission round, એટલે કે જે પણ વિદ્યાર્થીઓ અગાઉના જે એડમિશન રાઉન્ડમાં અપ્લાય કર્યું છે અને ત્યાં વિદ્યાર્થીઓને જે છે તેમનું એડમિશન કન્ફર્મ થયું નથી અથવા તો કન્ફર્મ કર્યું નથી અથવા તો તેમને કોઈ પણ જાતની ભૂલના કારણે તેમનું એડમિશન કેન્સલ થઈ ગયું હોય તો તેઓ જે છે આ તારીખ દરમિયાન તેમનું એડમિશન કન્ફર્મ કરાવી શકશે. અને તેમને જો કોઈ પણ જાતના સુધારા વધારા કરવાના હોય તો તે પણ જે છે આ સુધારા વધારા આ તારીખ દરમિયાન કરી શકશે મિત્રો. એટલે કે 7 થી 10 તારીખ દરમિયાન જે છે તમે નવા ફોર્મ બી ભરી શકો છો અને જે અગાઉનો ફોર્મ હતું તેમાં પણ સુધારા વધારા કરવા હોય, ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવા હોય તો તે પણ તમે જે છે કરી શકશો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વેરિફિકેશન રાઉન્ડ છે. વેરિફિકેશન રાઉન્ડ છે તે 7 તારીખથી 11 તારીખ દરમિયાનનો રહેવાનો છે. વેરિફિકેશન રાઉન્ડમાં એવું રહેશે મિત્રો કે જે પણ તમે ઓનલાઈન એપ્લિકેશન કરી છે, ઓનલાઈન જે પણ ફોર્મ ભર્યું છે તેનું ફોર્મની પ્રિન્ટ લઈને તમારે નજદીકના વેરિફિકેશન સેન્ટરે જવાનું રહેશે. નજદીકનું વેરિફિકેશન સેન્ટર કઈ રીતે શોધવું તે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ત્યાંથી તમે તમારા નજદીકના જે વેરિફિકેશન સેન્ટર હોય તેની તમે વિઝિટ કરી શકો છો મિત્રો. ત્યાં જઈને વેરીફાઈ થયા પછી જે તમારું ફોર્મ આગળ મોકલવામાં આવશે. જો તમે વેરિફિકેશન કરાવશો નહીં ફોર્મનું તો તમારું જે ફોર્મ આગળ માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો. ત્યાર પછી જે ટેકનિકલ પ્રોસેસ જે 12 તારીખે છે તેમાં તમારું કોઈ પણ જાતનું કામ રહેવાનું નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એડમિશન રાઉન્ડ 1 છે. એટલે કે રાઉન્ડ 1 નું મેરિટ જે બહાર પડવાનું છે તે 13 થી 14 તારીખ વચ્ચે પડવાનું છે મિત્રો. 13/8/2025 થી 14/8/2025 દરમિયાન જે છે પહેલા રાઉન્ડનું જે મેરિટ બહાર પડવાનું છે મિત્રો. તો આ મેરિટ કઈ રીતે ચેક કરવું? તો વિદ્યાર્થી મિત્રો આ મેરિટ ચેક કરવા માટે તમારે જે છે
સૌપ્રથમ તમારે જીકાસ પોર્ટલ ઉપર લોગિન કરવાનું રહેશે. તમારા આઈડી અને પાસવર્ડ નાખીને જીકાસ પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે મિત્રો. ત્યાર પછી તેમાં એડમિશનની ઓફરની જે સિલેક્શન સેક્શન છે તેમાં જવાનું રહેશે. એડમિશન ઓફર સેક્શનમાં જો ત્યાં તમને કોઈ પણ જાતની જો ઓફર આવી હોય તો તમારે જે છે ઓફરને સિલેક્ટ કરવાની રહેશે. જો તમને મનગમતી કોલેજમાંથી ઓફર મળી ગઈ હોય તો તમારે એ ઓફરને સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તેને ઓટીપીથી કન્ફર્મ કરવાની રહેશે મિત્રો. ઓટીપીથી કન્ફર્મ કર્યા બાદ જે છે તમારે તે ઓફર લેટરની પ્રિન્ટ લઈને તે કોલેજમાં જે છે કોલેજના ટાઈમમાં જે છે તમારે કોલેજમાં જવાનું રહેશે. ત્યાર પછી ત્યાં જઈને તમારા સંપૂર્ણ ઓરિજિનલ ડોક્યુમેન્ટનો એક સેટ લઈ અને ત્યાં જવાનું રહેશે મિત્રો. એટલે ઝેરોક્સ સેટ એક લઈ જવાનું રહેશે. ત્યાર પછી ત્યાં જઈને તમારે જે કોલેજ ફી ભરવાની રહેશે અને ઓટીપીથી તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે મિત્રો. તો આઈ હોપ તમને આ સંપૂર્ણ એડમિશનની પ્રક્રિયાનો ખ્યાલ આવી ગયો હશે. જો તમને કોઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો તમે જે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એડમિશન રાઉન્ડ 2 છે તે 18 થી 19 તારીખ દરમિયાનનો રહેવાનો છે. એટલે કે 2 દિવસનો સમયગાળો રહેવાનો છે. રાઉન્ડ 2 માં અગાઉ કીધું તેમાં જે છે આ ઉપરની જે મેં કીધું તે પ્રમાણે જ એડમિશન પ્રોસેસ રહેવાની છે. સૌપ્રથમ તમારે લોગિન કરીને ચેક કરવાનું છે. જો તમને ઓફર લેટર આવી હોય તમારી મનપસંદ જે કોલેજ હોય તેમાંથી તો તમારે ઓફરને એક્સેપ્ટ કરવાની છે. ત્યારબાદ ઓટીપી આપીને ઓફર લેટર બહાર કાઢવાનું છે. ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને તમારે સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ અને તેને એક ઝેરોક્સનો સેટ લઈને તમારે જે કોલેજમાં જવાનું રહેશે અને કોલેજની જે પણ ફી ચાલતી હોય તે ફી ભરી અને ત્યાં એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે મિત્રો તમારે. તો વિદ્યાર્થી મિત્રો આ ફેઝ 3 માં માત્ર જે છે 2 જ રાઉન્ડ રહેવાના છે મેરિટના. એટલે કે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં જ મેરિટ પડવાનું છે. ત્રીજો કોઈ પણ જાતનો જે રાઉન્ડ આપવામાં આવ્યો નથી મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા અથવા તો બહારની જે રિપીટરની એક્ઝામ આપ્યા પછી જે કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય ત્યાં વિદ્યાર્થીઓ જે છે આ તારીખ દરમિયાન જે પોતાનું ફોર્મ ભરી દે. 7 થી 10 તારીખ દરમિયાન જે છે તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. અને જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો તમે નીચે દર્શાવેલા જે નંબર ઉપર વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી શકો છો. તમને મિનિમમ ચાર્જમાં જે છે તમારું ફોર્મ કમ્પ્લીટ ભરી આપવામાં આવશે મિત્રો. અને જો તમને કોઈ પણ જાતનો જે ડાઉટ રહી ગયો હોય તો તમે જે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ જો એડમિશન લેવાનું બાકી રહી ગયું હોય તો તેમને પણ આ વિગતે સંપૂર્ણ માહિતી મળી રહે કે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, ફેઝ 3 ચાલુ થઈ ગયો છે અને નવા ફોર્મ ભરી શકાશે મિત્રો. તો તમારે કોઈ પણ જાતની જે ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને ફોર્મ ભરવા માટે વોટ્સઅપ પર મેસેજ કરી દેજો મિત્રો.